હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વિદ્યા સહાયક ભરતીને લઈને જે ઉમેદવારોને શાળા પસંદગી માટે હાજર કરવાના છે તો એમના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો, વિદ્યા સહાયક ભરતી પોતાનું નામ છે, તમારે નામ લખવાનું છે અને નામ લખ્યા પછી તમે ક્યાં રહો છો, તમારો તાલુકો, જિલ્લો એ તમારે લખવાનું છે. તમારો જે નંબર છે રજિસ્ટર, એ નંબર તમારે લખવાનો છે. પછી અસલ પ્રમાણપત્રોની યાદીની વાત કરીએ તો સૌથી પહેલાં સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, બરાબર, જે તમારું સર્ટિફિકેટ છે, એલસી જેને કહેવાય છે, એના પછી મિત્રો એસએસસી પાસ માર્કશીટ, એચએસસી પાસ માર્કશીટ અને એચએસસી ટાયર સર્ટી જોશે. પીટીસી હોય કે તમારે બીએડ હોય, જે હોય તે વિગત તમારે લખવાની છે. તમારે ટેટ 1 કે ટેટ 2ની માર્કશીટ જે હોય એ લખવાની છે. 1 થી 5 માટે ટેટ 1 હશે અને 6 થી 8 માટે ટેટ 2 હશે. પછી જાતિ પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય ખાસ, ઈડબ્લ્યુએસ બક્ષીપંચ માટે ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર, એનસીટીનું પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તો મિત્રો, વિધવા વિધુર એમને પણ લાગુ પડતું હોય તો જ. સ્નાતક માર્કશીટ જે કોલેજની તમારી છે, પછી એની ડિગ્રી જોઈશે કોલેજનું ટાયર સર્ટિફિકેટ પણ જોઈશે. પછી તમે એમએ કર્યું છે, બીએ જે એમએ કર્યું છે, બરાબર, બીએ પછી જે તમે એની પહેલાં જે બીએ પછી ખાસ કરીને બીએડ કર્યું અને બીએડ કર્યા પછી કદાચ એમએ કર્યું હોય તો એના માટેની ડિગ્રીનું છે. અને મિત્રો, તમારે જે લાગુ પડતું હોય, બરાબર, ચારિત્ર પ્રમાણપત્ર દરેકને લાગુ પડે જ છે અને ટાયર પણ દરેકને લાગુ પડે છે. જે પણ તમારે અન્ય બીજું પણ જોડવું હોય તો જોડી શકો તમે, પણ આટલા જે આપેલા છે ખાસ મિત્રો જોશે. દરેક મિત્રો જિલ્લાઓ માટે આ જ રહેશે, કોઈ જિલ્લા માટે ફેરફાર નથી, બરાબર. ઓલ જિલ્લાઓ માટે એક જ પ્રમાણપત્ર જે અહીંયા આપેલા છે બધા રહેશે. કોઈને મિત્રો કોઈ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું, બરાબર. હજી ઘણી માહિતી તમારી એક શિક્ષણ સહાયકને લગતું જે વેઇટિંગ નથી ખોલ્યું એના માટેનો પ્રયત્ન ચાલુ છે મિત્રો, બરાબર. પ્રયત્ન કરીએ છીએ, શું થાય જોઈએ. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.